શું કહેવું છે તમારું? બિલકુલ મનીષ, દરેક ટેક્સ પેયર હોય, મિડલ ક્લાસ હોય, એની આશા હોય છે ભાઈ દૂધ સસ્તું થવું જોઈએ, શાકભાજી સસ્તા થવા જોઈએ, મારા ઘરે જે ફળફળાદી કે પછી કઠોળ આવે છે એ સસ્તું થવું જોઈએ, મારા બાળકોનું શિક્ષણ સસ્તું થવું જોઈએ, અને કદાચ હું બીમાર પડું છું અને હોસ્પિટલમાં જઉં છું તો દવાઓ સસ્તી થવી જોઈએ, સારવાર સસ્તી થવી જોઈએ. પણ હા, ડાયરેક્ટલી બેનિફિટ નથી મળ્યું. તમારી થાળી જે મોંઘી હતી એ મોંઘી જ રહેવાની છે, અને માથાદીઠ આવક જે હતી 3,000, જે અમેરિકામાં 92,000 છે, એ એટલી જ રહેવાની છે. હા, મિડલ ક્લાસને લગતી આમાં કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી, પણ મિડલ ક્લાસને લગતા જે થોડી ઘણી જાહેરાત કરવામાં આવી છે, એમાં સૌથી વધારે જે મોટી જાહેરાત છે એ TDS અને TCSને લગતી છે. આપણે ઇન્કમ ટેક્સ પર આવીએ પહેલાં એના પર વાત કરી લઈએ. TCS એટલે કે તમારું એવું ટેક્સ જે છે, તમે વિદેશ યાત્રા કરો છો, ટેક્સ જે કન્ટ્રીબ્યુશન ઓન સોર્સ, તો કે તમે વિદેશની કોઈ સેવા કે વસ્તુ લઈ રહ્યા છો એના પર તમે પહેલાં 5% ટેક્સ ચૂકવતા હતા. એટલે કે તમે દુબઈ જવાનું સપનું જોયું હોય, કે સિંગાપુર જવાનું સપનું જોયું હોય, કે થાઈલેન્ડ જવાનું સપનું જોઈએ, ખાસ કરીને આ બધા સપના મહિલાઓ વધારે જોતી હોય છે, એ 5% જે હોટેલ બુકિંગ પર, ફ્લાઇટ પર થતું હતું, કે પછી ત્યાં જઈને જે સર્વિસ લો છો એના પર થતું હતું, હવે 2% ચૂકવવા પડશે, એટલે 3% ટેક્સની રાહત થઈ છે. બીજી એક રાહત થઈ છે MACT, એટલે કે મોટર એક્સિડેન્ટલ ક્લેમ ટ્રિબ્યુનલ, કે જેમાં તમે જો કદાચ કારનો કે તમારા મોટરનો જો મેડિક્લેમ લીધો છે અને જો તમે લેટ ભરો છો અને તમારે એનું વ્યાજ ચૂકવવું પડતું હોય છે, તો હવેથી એ ટેક્સ ફ્રી થઈ ગયું છે. એટલે કે તમારે એમાં એક્સિડેન્ટલ જો ક્લેમ કરો છો તો તમારે એના પર કોઈ ટેક્સ નહીં કરવો પડે, અને બીજું જે છે એ ક્લેમ જે છે એ ક્લેમ તમારે ટેક્સ ફ્રી થઈ જશે. હવે આપણે ઇન્કમ ટેક્સ પર આવી જઈએ તો ઇન્કમ ટેક્સમાં 2025માં જ આ પ્રકારની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે આ જાહેરાત એવી હતી કે 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. અત્યારે ચોક્કસથી તમને રાહત લાગશે, પણ એ સરકારી પેન્શનર્સ, એ સરકારી નોકરિયાત વર્ગ કે જેમને અત્યારે 8મું પગાર પણ લાગુ થઈ ગયું છે, 2027માં તેમનું અમલી થવાનું છે, અને એવી આશંકા છે કે 35 થી 40 હજાર પગાર સરકારી નોકરિયાત વર્ગનું મળી જવું છે. એટલે 12 લાખ સુધી ટેક્સ નહીં, તો જો તમારો 1 લાખ પગાર હશે તો તમને કોઈ ટેક્સ નહીં મળે. હવે ટેક્સ રિબેટ જે છે એમાં 12 લાખ સીધી એ સમજાવવાનો ટ્રાય કરીએ તો તમારી આવક જો 4 લાખ સુધીની છે ને તો એમાં કોઈ ટેક્સ નહીં લાગે. 4 લાખથી 8 લાખ સુધીની છે તો 5% ટેક્સ લાગશે, અને એ 4 લાખનું ટેક્સ થાય છે 20,000. બીજી વસ્તુ, ત્રીજો જે સ્લેબ છે 8 લાખથી 12,000નું, 8 લાખથી 12,000 ને 4 લાખ પર તમને 10% ટેક્સ લાગે છે, એટલે એ થાય છે 40,000. 20 થી 40,000, 60,000, 12 લાખ સુધી થાય છે, પણ એ તમને ગવર્મેન્ટ જે છે એ ટેક્સ રિબેટ આપે છે 87A અંતર્ગત, કે તમારા હાથમાં ખર્ચા હોય, તમારે સારવારનો ખર્ચો હોય. એટલા માટે એવું કહેવાય છે કે નવા રિજીમમાં 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે. હવે 12 લાખ પછીની જે આવક હોય, જે મુખ્યત્વે અત્યારે સરકારી નોકરિયાત વર્ગની થવાની છે, એમનો કેટલો ટેક્સ લાગશે? તો 12 લાખથી 16 લાખમાં તમારે 15% ટેક્સ ચૂકવવો પડશે, અને ટેક્સ ભરવાનો થશે 60,000, પ્લસ તમને 4% જે છે એ તમારે એજ્યુકેશન સેસ બી ચૂકવવાનો રહેશે, એટલે કે 60,000 ને બીજા 4% ચૂકવવાનું રહેશે. 16 થી 20 લાખમાં તમારે 25% ટેક્સ, એટલે 1,000 ચૂકવવાનો રહેશે. 20 થી 24માં તમારે 1 લાખ ચૂકવવાનો રહેશે, અને જો તમારી 24 લાખથી વધારે આવક છે તો 30% ચૂકવવાના રહેશે જે ટેક્સ છે. સૌથી મોટી વાત એ છે કે જો હજી તમે જૂના રિઝિમમાંથી નવા રિઝિમમાં નથી ગયા તો એ રિવાઇઝ કરવાની ડેટ છે 31 માર્ચ 2026, તો એ તમે કરાવી શકો છો. નવું રિઝિમ વધારે ફાયદાકારક છે જો તમે મોટી કોઈ લોન નથી લીધી તો. બીજી વસ્તુ એ છે કે જો તમે કર છુપાઈ રહ્યા છો તો અત્યાર સુધી તમને દંડનીય કાર્યવાહી થતી હતી, હવે 30% ટેક્સ લઈને તમને છોડી મૂકવામાં આવશે. એ મિડલ ક્લાસની એક રાહત કહી શકાય, કે જેને કેશમાં સેલેરી મળતી હોય કે કેશ મળતું હોય. આ બધી વસ્તુ મિડલ ક્લાસ માટે આવી છે અને ટેક્સ પેયર માટે આવી છે. બિલકુલ પ્રીતિ, બિલકુલ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. પરંતુ ટેક્સની જ્યારે વાત કરી રહ્યા છે તો નીતિબેન, એક પ્રશ્ન એ પણ ઉભો સામે આવી રહ્યો છે કે 1 તારીખથી 1 એપ્રિલથી આઈ થિંક સરકારે એવું કહ્યું છે કે જે નવી ટેક્સ પોલિસી છે અમે જાહેર કરવાના છીએ, તો એમાં શું હશે? આ બધી વાતો તો થઈ ગઈ છે, અત્યાર સુધીમાં બધું ક્લિયર થઈ ગયું છે, તો 1 તારીખે શું થવાનું છે? એમાં રેટ્સમાં કોઈ ચેન્જ નથી થવાનો. બીજું, એ લોકોએ લેટ ફાઇલિંગ રિટર્નની ડેટ એક્સટેન્ડ, એટલે જે એની પેનલ્ટી કે એની જે ડેટ એક્સટેન્શન કે નંબર ઓફ મંથ્સ એક્સટેન્શન હતા એ થોડું એક્સટેન્શન કર્યું છે. તમને થોડી પેનલ્ટીમાં રાહત આપી છે. પણ જો અગર કોઈ ટેક્સ પેયર એવું એક્સપેક્ટ કરતો હોય કે નવી પોલિસીની અંદર મને ટેક્સ બેનિફિટ મળવાના છે, એ નથી મળવાના, બીકોઝ એની અંદર કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી. હા, એક અમુક વસ્તુઓ છે કે જે જરૂરી એક્સપેક્ટેડ હતી, કે જે હોમ લોન ઇન્ટરેસ્ટ તમે પે કરો છો, કે જે એનું ATC ની અંદર કન્સિડરેશન હતું,
એ એક્સપેક્ટેડ હતું કે એનું અલગથી એક્ઝમ્પશન મળવું જોઈએ કે જે આપણી 3 લાખની લિમિટમાં 2 લાખની લિમિટમાં એનું એક્ઝમ્પશન અલગથી આપો તો જરૂરથી મધ્યમ વર્ગને બહુ જ રાહત મળે. પેન્શન સ્કીમની અંદર એ લોકો એની અમાઉન્ટ એક્ઝમ્પશન અમાઉન્ટ 1 લાખ સુધી